उज्जवल भारत न्यूज देश की प्रखर आवाज प्रेजेंट्स 4 PM न्यूज चाय पे चर्चा। देखते रहिए उज्जवल भारत न्यूज। नमस्कार, उज्जवल भारत न्यूज के 4 PM न्यूज में आप सभी का स्वागत है। चाय पे चर्चा में वलसाड़ जिले के उमरगाम तालुका के संजान बंद को लेकर हल्की प्रतिक्रिया देखने को मिली। संजान में सुबह से ही पुलिस की कड़ी व्यवस्था की गई थी। दादरा नगर हवेली के पुष्पक बार में हुए विवाद में संजान के युवक की हत्या के बाद सियासत गर्मा गई है। कांग्रेस विधायक अनंत पटेल ने कल परिवार से मुलाकात की और न्याय पाने के लिए परिवार में से बंद में शामिल होने की अपील की। हालांकि संजान बंद को लेकर कम प्रतिक्रिया के कारण अधिकांश दुकानों खुली देखी गई थी। पुलिस की कड़ी व्यवस्था की गई थी। हालांकि सुबह से ही पता चला जाएगा कि इस तरह की अटकलें जोरों पर थी। फिलहाल सेंजनी बाजार खुला है और पुलिस चप्पे चप्पे पर नजर रखे हुए है। आइए देखते हैं कि इस हादसे को लेकर अनंत पटेल विधायक, कांग्रेस के विधायक, इस मामले में क्या प्रतिक्रिया दे रहे हैं। आइए सुनते हैं अब अनंत पटेल इस बारे में क्या कहते हैं। जे उमरगामना संजाणनो निवासी हता ए बारमा જ્યારે જમવા માટે હોટલમાં ગયા ત્યારે એને મારી નાખવામાં આવ્યો બારના વેઇટર દ્વારા અને ખૂન થઈ ગયું। ત્યાં જે જાહેર કરવામાં આવી નગર હવેલીમાં ત્યાંના માલિકોનું નામ ન હતું। એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થવી જોઈએ દાખલ થઈ ન હતી અને પરિવારજનો જે એમની બે દીકરી છે નાની અને ઘરમાં એક જ જણ કમાનાર હતો ત્યારે એમને 50 લાખ જેટલું વળતર માટેની માંગણી પણ પરિવારજનોની સાથે અને આગેવાનોની સાથે આદિવાસી સમાજની સાથે ચર્ચા કરીને મૂકી છે। અમે કલેક્ટર શ્રી દાદરા નગર હવેલી સાથે વાત કરી છે કે જો અમારી 4 માંગો જો નહીં પૂરી કરવામાં આવે તો આવનારા દિવસમાં અમે દાદરા નગર હવેલી જવાના તમામ રસ્તા બ્લોક કરી દેશું અને આવતીકાલે તમામ સંજાણવાસીઓને અમારું તમામ આદિવાસી સમાજ, અહીંના સ્થાયી સમાજ, અહીંના સ્થાનિક સમાજ દરેક લોકોનું નિવેદન છે, દરેક લોકોની માંગણી છે કે સંજાણ આવતીકાલના દિવસ સ્વર્ગીય સંદીપજી માટે બંધ કરવામાં આવે અને અમારી માંગણી કલેક્ટરશ્રી હમણે નથી એટલે અમે 2 દિવસ પછી જઈને અમારી માંગણી મૂકીશું। અમારી માંગણી ન પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોलन કરીશું। आइए अब समाचार सुनाते हैं आपको पालनपुर से। पालनपुर की बड़ी घटना। पालनपुर के टोकरिया में 11 साल के बच्चे के अपहरण के बाद अफरा तफरी मच गई थी। 14 जुलाई को अपहरण के बाद बच्चे का शव 15 जुलाई की रात गांव की बाहरी इलाके से बरामद हुआ था। हत्या की घटना के बाद एसपी समेत पुलिस का काफिला मौके पर पहुंचा और गांव में पुलिस की ओर से कड़ी पुलिस व्यवस्था की गई थी। टोकरिया गांव के 11 साल के मासूम मोहम्मद सिरशिया की हत्या के बाद गांव में काफ़ी गुस्सा है। 11 साल के बच्चे की गर्दन पर धारदार हथियार से वार कर हत्या की गई थी। पुलिस बच्चे के शव को पीएम के लिए सिविल अस्पताल ले गई। जिला पुलिस अधीक्षक अक्षराज मकवाड़ा ने आरोपियों को पकड़ने के लिए LCB, SOG सहित स्थानीय पुलिस को तलाश की सूचना मिलने पर पुलिस ने आरोपी फारूक जमाल को गिरफ्तार कर लिया है। आरोपी को पकड़ने के लिए LCB, SOG और गढ़ पुलिस समेत 10 टीमों ने कुछ ही घंटों में आरोपी को पकड़ लिया है। તારીખ 14/7/2024ના રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરિયા ગામમાંથી પોલીસને જાણકારી મળે છે કે એક 11 વર્ષીય બાળક કે જેનું નામ મોહમ્મદ બિલાલભાઈ સરસિયા છે તે અમને મળી નથી રહ્યો, જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચવામાં આવે છે અને બાળક ક્યાં ગુમ થયો છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધારવામાં આવે છે। તે દરમિયાન આશરે સાંજે 7 કલાકે બાળકની લાશ જે છે એ ટોકરિયા ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે। એ વસ્તુની જાણ થતાં જ તરત જ લોકલ પોલીસ, એ સિવાય એમના લોકલ SDPO શ્રી CL સોલંકી સાહેબ, અમારી LCB, SOGની તમામ ટીમો જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે। ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્ક્વોડને અને FSLની ટીમને બોલાવી લેવામાં આવે છે।
ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય, પોલીસ દ્વારા ફ્લડ લાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ 10થી 11 જેટલી ટીમો કે જેની અંદર CPI ડીસા BP મેઘરાતરને તપાસ સોંપી અને આ દિશામાં ખૂબ જ ગુનેપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી એક જોડી દેવામાં આવે છે. આની અંદર જણાવું કે જે અમારી સાયબરની ટીમ હતી એ સાયબરની ટીમ દ્વારા એ વિસ્તારમાં કોણે કેટલા કોલ કરેલા હશે, કોનું વધારે લોકેશન છે તે બાબતે સાયબર ટીમ દ્વારા તાત્કાલિક જ રીતે પગલાં ભરવામાં આવ્યા. ત્યારબાદ બીજી બધી ટીમો દ્વારા જે છે એ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા. જે બાકીની 10થી 11 ટીમો કે જે અમારા ડીવાયએસપી CL સોલંકી અને LCB SOGની સાથે રહીને બનાવવામાં આવી હતી તે ટીમો દ્વારા 7000ની વસ્તી ધરાવતા આ ટોકરિયા ગામમાં કયો વ્યક્તિનું વર્તન શંકાસ્પદ છે, કયો વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને કયો વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારૂક જમાલ દાઉમા છે તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા LCB ઓફિસે લઈ આવવામાં આવે છે. તેની પૂછપરછ દરમિયાન ફલિત થાય છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે અડપલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપલા કરવામાં આવે છે. બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે ત્યારે તેના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે. આ બધી વસ્તુઓના સાયન્ટિફિક પુરાવા પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા છે, FSLને બી મોકલી આપવામાં આવેલા છે. આ સિવાય જે નવો કાયદો આવ્યો છે એ નવા કાયદા મુજબ આપણે તમામ વસ્તુઓને સાક્ષ્યની અંદર એના ઓડિયો, વિડીયો રેકોર્ડિંગ અને ફોટાને બી હાલમાં મૂકવામાં આવ્યા છે જેથી કરી અને આરોપીને કડકમાં કડક સજા મળે. કાગળ ઉપર આજ દિન સુધી પોલીસના ચોપડે એનું આવી કોઈ વસ્તુઓ છતી થઈ નથી, પરંતુ એ વિસ્તારના અલગ અલગ આગેવાનો અને લોકોની સાથે વાતચીત કરતા આવા 1 થી 2 વસ્તુઓ આ જ વ્યક્તિ દ્વારા ભૂતકાળમાં થયું હોવાનું હાલમાં પોલીસ દ્વારા ફલિત થયેલું છે. તે બાબતે બી હાલમાં તપાસ ચાલુ છે. હાલમાં જે મેડિકલ એવિડન્સ છે એ PM નોટની અંદર એવું નથી આવેલું, પરંતુ અમે કેટલાક પુરાવા જે છે એ FSLને પૂછી રહ્યા છીએ જેથી કરી અને આવી વસ્તુઓ भी कागड़ पर प्रस्तावित થાય. आइए अब समाचार पाटन से. पाटन शहर के पुराना बस स्टेशन रोड पर अफरा तफरी मची. वाहनों की पार्किंग को लेकर भारी हंगामा हुआ. पार्किंग करने वाले प्राइवेट कार के ड्राइवर ने अभद्र भाषा में गाली देते हुए हाथ में ईंट लेकर मारने की कोशिश की, जिसको लेकर मामला गंभीर हुआ नजर आया. बस स्टेशन क्षेत्र के पास भगवती नगर सोसाइटी के पास वाहन पार्किंग को लेकर हंगामा हुआ. सोसाइटी गेट के पास कार पार्क करने से समय सोसाइटी का रास्ता बंद होने पर सोसाइटी के निवासियों ने हंगामा कर दिया. भगवती नगर समाज की महिलाओं और नेताओं ने सड़क जाम कर दिया. महिलाएं सड़क पर बैठ गई और रामधुन को बुलाया. सार्वजनिक सड़क पर अस्पताल आने वाले लोग अपने वाहन बीच सड़क पर पार्क कर देते हैं. पाटन शहर में ट्रैफिक पुलिस निंद्रा में दिखाई दे रही नजर आया. इस प्रकार की खबरों को लेकर आसपास की जानकारी आप हमें हमारे नीचे दिए गए व्हाट्सएप नंबर पर भी भेज सकते हैं, ताकि आपके समाचार भी हमारे चैनल पे दिखाई दे. आसपास के गुजरात भर के या गुजरात के बाहर के भी आप वीडियोस और न्यूज़ हमें भेज सकते हैं. हमारे व्हाट्सएप पर आप अपने वीडियोस भेज सकते हैं अपने नाम के साथ. तो आपके भी शहर के, गाँव के जो संवाद समाचार है पूरे देश भर में हम दिखा सकते हैं. हमारे नीचे दिए गए email ID पर भी आप संपर्क कर सकते हैं. और नीचे दिए गए जो संपर्क संख्या है 9106108332. मैं फिर एक बार आपको नंबर रिपीट करती हूँ. 9106108332 पर आप अपने वीडियोस और अपने गांव के, शहर के जो भी आपके आसपास की घटना होती है वो हम तक व्हाट्सएप के द्वारा पहुंचा सकते हैं. आपके नाम के साथ जो संवाद जिसे भेजा है उसके नाम के साथ हमारे चैनल में आपके शहर के, आपके आसपास की घटनाएं हम ज़रूर हमारे चैनल में प्रकाशित करेंगे. हमारे चैनल में 3 बार बुलेटिन आता है. सुबह 9 AM डेली बुलेटिन, शाम को 4 PM और फिर एक बार रात को 9 बजे 9 PM डेली बुलेटिन. तो आप किसी भी समय के लिए आप हमें संवाद, अपने आसपास की घटनाएं हमें ज़रूर व्हाट्सएप के माध्यम से वीडियो और फोटोज़ और उस घटना के बारे में विवरण
4 से 5 वाक्य में आप हमें व्हाट्सएप कर दीजिए, तो आपके नाम के साथ हमारे चैनल में आपके ही शहर के, आपके ही गांव के जो घटना है वो तुरंत हमारे चैनल में प्रकाशित किया जाएगा। देखते रहिए उज्जवल भारत न्यूज़, देश की प्रखर आवाज़, चाय पे चर्चा एट 4 PM न्यूज़। धन्यवाद। चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर करें। आज चाय पे चर्चा 4 PM न्यूज़ में आज के लिए इतना ही। रात को फिर एक बार मुलाकात होगी 9 PM डेली बुलेटिन में। आज्ञा लीजिए। उज्जवल भारत न्यूज़, देश की प्रखर आवाज़, मुख्य संपादक सीमा भट्टाचार्य। धन्यवाद, नमस्कार। देखते रहिए उज्जवल भारत न्यूज़, देश की प्रखर आवाज़। 9 AM डेली बुलेटिन, 4 PM चाय पे चर्चा और 9 PM डेली बुलेटिन। नमस्कार, धन्यवाद। ઓકે વારંવાર પોલીસ સ્ટેશનમાં સૂચના આપવા છતાં ભગવતીનગરના ઢાલ પાસે દરરોજ ટ્રાફિકો થાય છે, દરરોજ નવા વ્હીકલો, નવી હોસ્પિટલો બને છે, કોઈ હોસ્પિટલમાં પાર્કિંગની વ્યવસ્થા આપવામાં આવતી નથી અને નવી દરરોજ હોસ્પિટલોનું ઓપનિંગ થાય છે અને ભગવતીના ઢાલ ઉપર જ પોતાના વ્હીકલો લઈ જે બહારથી આવે છે દર્દીઓ એમને સાધનો અહીંયા મૂકી દે છે અને ત્યારબાદ ભગવતીનગરની અંદર જવા માટે કોઈ રસ્તો રહેતો નથી। આ જ કારણે આજે અમારી જ ગાડીઓ ભગવતીનગરની બહાર ટ્રાફિકમાં ફસાયેલી છે। એમની ગાડી જે આવ્યા છે ભાઈ, એમની ગાડી રસ્તામાં જે હમણાં ઢાલ ઉપર પડી છે। વારંવાર છ છતાંય એ ભૈયા દાદાગીરી અમારી સાથે બહુ જ કરી અને પથ્થર પર ઈંટો પર ઉપાડી મારવા માટે